ચૂંટણી તંત્રના ભૂલના કારણે પ્રજાના ટેક્સના રૂપિયાનો થતો વેડફાટ. સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકાના જીંજવા ખાતે 22 જૂન 2025ના રોજ યોજાયેલી ચૂંટણીમાં ચૂંટણી તંત્રની ગંભીર ભૂલથી પ્રજાના ટેક્સના રૂપિયાનો નોંધપાત્ર વેડફાટ થયો. એક ઉમેદવારે સભ્ય માટે ઉમેદવારી ફોર્મ ભર્યું, જેમાં તેમનું ચૂંટણી ચિહ્ન ફળ ભરેલી ટોપલી નક્કી થયું હતું, પરંતુ ચૂંટણીના દિવસે જ આ ચિહ્ન બદલાઈ અને ટેબલ ફાળવવામાં આવ્યું, જેનાથી મતદારોમાં મૂંઝવણ અને નારાજગી ફેલાઈ. ઉમેદવારે આ ભૂલની તાત્કાલિક જાણ ચૂંટણી અધિકારીને કરી, જેમણે મામલો ઉચ્ચ કક્ષાએ રજૂ કર્યો. પરિણામે ચૂંટણી પંચે 24 જૂન 2025ના રોજ ફરીથી મતદાન યોજવાનો નિર્ણય લીધો. આ ફેરમતદાનથી ચૂંટણી પ્રક્રિયાનો ખર્ચ બમણો થયો, જે પ્રજાના ટેક્સના રૂપિયામાંથી ચૂકવાયો. આ ઘટનાએ સવાલ ઊભો કર્યો કે આવી બેદરકારી માટે પ્રજાએ ટેક્સ બોજ કેમ ઉઠાવવો? ચૂંટણી ચિહ્નની આ ભૂલ એડમિનિસ્ટ્રેટિવ નિષ્ફળતાનું પરિણામ હતું, જેનાથી નાણાકીય નુકસાન ઉપરાંત લોકશાહી પ્રક્રિયામાં પ્રજાનો વિશ્વાસ ડગમગ્યો. ચૂંટણી ચિહ્ન એ મતદારોના નિર્ણયનું મહત્વનું પરિબળ છે અને તેમાં ભૂલથી મતદાન પ્રક્રિયાથી નિષ્પક્ષતા પર અસર થઈ. જીંજવા જ્યાં નાના મુકામે આવી ભૂલ ખાસ કરીને ગંભીર છે, કારણ કે સ્થાનિક ચૂંટણીઓમાં મતદારો ચિહ્ન પર નિર્ભર હોય છે. આવી ભૂલો ટાળવા ચૂંટણી પંચ પાસે સખત માર્ગદર્શિકા હોવી જોઈએ, જેનું પાલન ન થયું હોય તો જવાબદારી નક્કી થવી જરૂરી છે. જો કે ઘણી વખત આવા કેસોમાં તપાસ લંબાય છે અને ભીનું સંકેલાયની સ્થિતિ સર્જાય છે, જે પ્રજામાં અસંતોષનું કારણ વધે છે. આવી ઘટનાઓ રોકવા ચૂંટણી પ્રક્રિયામાં સુધારા જરૂરી છે. ડિજિટલ ચકાસણી, ચિહ્ન ફાળવણીની બેવડી તપાસ અને અધિકારીઓની વ્યવસ્થિત તાલીમથી આવી ભૂલો ઘટાડી શકાય. જીંજવા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ચૂંટણી પ્રક્રિયા પર ઓછું ધ્યાન હોય છે, ત્યાં વધુ દેખરેખની જરૂર છે. પ્રજાના ટેક્સનો ઉપયોગ લોકશાહીને મજબૂત કરવા માટે થવો જોઈએ, નહીં કે બેદરકારીને કારણે વેડફાય. જનતાનો વિશ્વાસ જાળવવા અને નાણાકીય નુકસાન રોકવા પારદર્શક તપાસ અને કડક કાર્યવાહી અનિવાર્ય છે, જેથી ભવિષ્યમાં આવી ભૂલ નિવારી શકાય. આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવશો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ. વોર્ડ નંબર 2 ની અંદર 22 તારીખે કૈલાસબેન ભાથીસિંહ રાઠોડ, જેમનું નિશાન ટોપલીની જગ્યાએ ટેબલ આવ્યું હતું, જેના કારણે આ ઇલેક્શન મોકૂફ રાખવામાં આવ્યું હતું. એની જગ્યાએ આજે ફરીથી ઇલેક્શન 24/6/2025 રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે અને ઇલેક્શન શાંતિપૂર્વક થાય છે.